અમરેલી જિલ્લાના ખેડૂતોને સરકારની યોજના દ્વારા ખૂબ જ લાભ થઈ રહ્યા છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામના ખેડૂતે ઝટકા મશીનની સબસિડી મેળવી છે। ઝટકા મશીન મૂકવાથી મગફળી તેમજ અન્ય પાકનું રક્ષણ મળ્યું છે। મારું નામ ધર્મેશ જયંતિભાઈ દેસાઈ છે। મારું ગામ સલડી, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી છે। ઝટકા મશીન નહોતું એ પહેલાં ખૂબ જ રોજડાનો, ભૂંડનો અને જંગલી પશુ પક્ષીઓનો ખૂબ જ પશુઓનો ત્રાસ હતો અને પાકની પણ ખૂબ જ નુકસાની થતી હતી। ત્યારબાદ આ સરકારી યોજના આવી અને એમાં અમે ફોર્મ ભર્યું અને ઝટકા મશીન લીધું અને એ ઝટકો લગાવ્યો। ત્યાર પછી અમને ઘણી બધી રાહત થઈ છે પાક સંરક્ષણમાં અને અમે શાંતિથી અત્યારે અમે અમારો પાક છે એ પકવી શકીએ છીએ। એટલે ખૂબ જ ખેડૂતો માટે એ આશીર્વાદ સમાન છે અને એની જે સહાય છે એ પણ અમને ટાઈમો ટાઈમ મળી ચૂકી છે। કેટલીક નુકસાનની સાથે અત્યારે કેવું રહી? પહેલાં તમે સમજો તો અમે જે અમુક ધાન્ય પાકો હોય એ વાવી શકતા નહોતા, એના કારણ કે રોજડા અને ભૂંડાનો ખૂબ જ ત્રાસ રહેતો હતો। એટલા માટે અમુક જે ધાન્ય વસ્તુ અમે વાવતા જ નહોતા કારણ કે એટલી બધી એની નુકસાની હતી। હવે અમે જે પણ મકાઈ છે કે કઠોળ છે એ બધું વાવી શકીએ છીએ અને એ અમે સંપૂર્ણપણે સુરક્ષિત રીતે અમે એની ઉપજ લઈ શકીએ છીએ। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર હજુ પણ અનેક વિસ્તારમાં જંગલી ભૂંડ, નીલગાય જેવા પશુઓનો ત્રાસ છે અને પશુઓ અવારનવાર ખેતીવાડીમાં રહેલો પાકને મોટી નુકસાની પહોંચાડતા હોય છે। ત્યારે લીલિયા પંથકના સલડી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા ખેડૂતો ધાન્ય વર્ગનું વાવેતર નહોતા કરી શકતા, જેનું મુખ્ય કારણ પશુઓનો ત્રાસ હતો। પરંતુ હવે ઝટકા મશીન આવવાના કારણે પશુઓનો ત્રાસ અટક્યો છે, પાકનું સંરક્ષણ સારી રીતે થઈ શકે છે, જેથી હવે સલડી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા લોકો આ ઝટકા મશીન સબસિડી યોજનાનો લાભ મેળવી અને ખેતરમાં ઝટકા મશીન લગાવે છે, જેથી પાકને 100% રક્ષણ મળે છે, પાક નુકસાની થતી નથી। આ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં રખડતા પશુઓ છે, જેમાં ગાય, આખલા તેમજ અન્ય પશુઓ છે, તો સાથે જ જંગલી ભૂંડ અને નીલગાયનો પણ ખૂબ જ ત્રાસ હતો। પરંતુ ઝટકા મશીન લગાવ્યા બાદ ખેડૂતના ખેતરમાં રહેલા પાકને રક્ષણ મળ્યું છે અને આખરે ખેડૂતને ઉત્પાદનમાં વધારો થયો છે। તમામ ખેડૂતોને આ ઝટકા મશીન સબસિડીનો લાભ લેવા ખેડૂત અનુરોધ કરી રહ્યા છે।